જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય. મિત્રો, આજે આપણે કાર્તિક માસ મહાત્મ્યનો ભાગ ત્રીજો કરીએ. શ્રી સશિપ્ત સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ કાર્તિક માસ મહાત્મ્ય. હે ભગવાન, આપ શ્રી રાધાની સાથે મારા પહેલા આ અર્ઘ્યને સ્વીકાર કરો. હે હરે, આપ કમલનાભને નમસ્કાર છે. જળમાં શયન કરનારા આપ નારાયણને નમસ્કાર છે. હે ઋષિકેશ, આ અર્ઘ્ય ગ્રહણ કરો. આપને વાર નમસ્કાર છે. મનુષ્ય કોઈ પણ તીર્થમાં સ્નાન કરે તેણે ગંગાનું સ્મરણ અવશ્ય કરવું જોઈએ. પ્રથમ મૃત્તિકા વગેરેથી સ્નાન કરીને પામવાની ઋચાઓ દ્વારા પોતાના મસ્તક પર અભિષેક કરવો. અગમશણ અને સ્નાનાંગ તર્પણ કરીને પુરુષ સૂતકથી મસ્તક પર જળ છાંટવું. ત્યાર પછી બહાર આવીને ફરી મસ્તક પર તીર્થ જળ છાંટવું. પછી હાથમાં તુલસી લઈને 3 વાર આચમન કરીને પાણીની બહાર વસ્ત્ર નીચોવવું. વસ્ત્ર નીચોવતા બાદ તિલક વગેરે કરવું. કાર્તિકમાં જ્યાં ક્યાંય જળાશય હોય ત્યાં સ્નાન કરવું જોઈએ. ગરમ જળ કરતાં ઠંડા જળમાં સ્નાન કરવાથી 10 ગણું પુણ્ય મળે છે. તેનાથી 100 ગણું પુણ્ય બહારના કૂવાના જળથી સ્નાન કરવાથી મળે છે. તેનાથી વધારે પુણ્ય વાવમાં અને તેથી વધારે પુણ્ય તળાવમાં સ્નાન કરવાથી મળે છે. તેનાથી પણ 10 ગણું ઝરણામાં અને તેનાથી અધિક પુણ્ય કાર્તિકમાં નદી સ્નાન કરવાથી થાય છે. તેનાથી પણ 10 ગણું પુણ્ય ત્યાં થાય છે જ્યાં 2 નદીઓનો સંગમ હોય. અને જો ક્યાંક 3 નદીઓનો સંગમ હોય ત્યારે તો પુણ્યની કોઈ સીમા જ નથી. સિંધુ, કૃષ્ણા, વેણી, યમુના, સરસ્વતી, ગોદાવરી, વિપાસા, વ્યાસ, નર્મદા, તમસા, મહી, કાવેરી, સરયુ, શિપ્રા, ચર્મવતી, ચંબલ, બિતસ્તા, જેલમ, વેદિકા, સોણભદ્ર, વેત્રવતી, બેતવા, અપરાજિતા, ગડકી, ગોમતી, પૂર્ણા, બ્રહ્મપુત્રા, માનસરોવર, વાગ્મતી, શતદ્રુ, શતલજ આ તીર્થ કાર્તકમાં દુર્લભ છે. બધા સ્થળોથી અધિક આર્યાવ્રત, વિંધ્યાચલ અને હિમાલયની અંદરનો પ્રવેશ ઉત્તર ભારત પુણ્યદાયક છે. તેનાથી પણ કોલ્હાપુરી શ્રેષ્ઠ છે. કોલ્હાપુરીથી શ્રેષ્ઠ વિષ્ણુકાંચી અને શિવકાંચી છે. તેનાથી શ્રેષ્ઠ છે અનંતસેનનું નિવાસ સ્થાન. વારાહ ક્ષેત્ર, વરાહ ક્ષેત્રથી ચક્ર ક્ષેત્ર અને ચક્ર ક્ષેત્રથી અધિક પુણ્યમય મુક્તિ ક્ષેત્ર છે. એનાથી શ્રેષ્ઠ અવંતીપુરી અને અવંતીપુરીથી શ્રેષ્ઠ બદ્રિકાશ્રમ છે. બદ્રિકાશ્રમથી અયોધ્યા, અયોધ્યાથી ગંગાદ્વાર, ગંગાદ્વારથી કનખલ અને કનખલથી પણ શ્રેષ્ઠ મથુરા છે. કેમ કે કાર્તિકમાં ત્યાં સ્વયં ભગવાન રાધા કૃષ્ણ સ્નાન કરે છે. મથુરાથી પણ શ્રેષ્ઠ દ્વારકા છે. જેમણે પોતાના ચિત્તને ભગવાન ગોવિંદમાં લગાવી રાખ્યું છે તેમના માટે દ્વારકા સૂર્યની જેમ પુણ્યનો પ્રકાશ કરનારી છે. દ્વારકાથી પણ શ્રેષ્ઠ ભાગીરથી છે. તે પણ જ્યાં વિંધ્ય પર્વતને મળે છે ત્યાં વિશેષ શ્રેષ્ઠ છે. તેનાથી 10 ગણું પુણ્ય તીર્થરાજ પ્રયાગમાં થાય છે. તેનાથી શ્રેષ્ઠ કાશી છે. જેના આશ્રયથી ગંગાજી પણ મનુષ્યોના બધા પાપોનો નાશ કરે છે. કાશીમાં પંચનંદ, પંચગંગા તીર્થ છે જે 3 લોકમાં પ્રસિદ્ધ છે. કાર્તિક માસ આવવાથી રૌરવ નરકમાં પડેલા પિતૃઓ પણ બૂમો પાડે છે કે શું અમારા વંશમાં કોઈ એવો ભાગ્યવાન પેદા થશે જે પંચગંગામાં જઈને અમારા માટે નરકથી ઉગારનારું તર્પણ કરશે. લાખો પાપ કરીને પણ મનુષ્ય જો પંચગંગામાં સ્નાન કરીને બિંદુ માધવજીની પૂજા કરે તો તેના બધા પાપ તત્કાળ નષ્ટ થઈ જાય છે. થોડી રાત બાકી હોય ત્યારે સ્નાન કરવામાં આવે તો તે ઉત્તમ અને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરનારું છે. સૂર્યોદય કાળમાં કરેલું સ્નાન મધ્યમ શ્રેણીનું છે. જ્યાં સુધી કૃતિકા અસ્ત ન થાય ત્યાં સુધી સ્નાનનો ઉત્તમ સમય છે. અન્યથા બહુ વિલંબ કરીને કરેલું સ્નાન કાર્તિક સ્નાનની શ્રેણીમાં આવતું નથી. સ્ત્રીઓએ પતિની આજ્ઞા લઈને કાર્તિક સ્નાન કરવું જોઈએ. કેમ કે પતિને પૂછ્યા વિના જે ધર્મ કાર્ય કરવામાં આવે છે તે પતિના આયુષ્યને ક્ષીણ કરી દે છે. સ્ત્રીઓને માટે પતિની સેવા છોડીને બીજો કોઈ ધર્મ નથી. જે પતિની આજ્ઞાનું પાલન કરે છે તે જ આ સંસારમાં ધર્મવતી છે. માત્ર વ્રત વગેરેથી ધર્મવતી નથી થતી. પતિ જો દરિદ્ર, પતિત, મૂર્ખ અથવા દીન પણ હોય તો પણ તે સ્ત્રીનો આશ્રય છે. તેના ત્યાગથી સ્ત્રી નરકમાં પડે છે. જેના બંને હાથ, બંને પગ, વાણી અને મન કાબૂમાં રહે તથા જેમાં વિદ્યા, તપ અને કીર્તિ હોય તે મનુષ્ય જ તીર્થમાં ફળનો અધિકારી છે.
જેની તીર્થોમાં શ્રદ્ધા ન હોય, જે તીર્થમાં પણ પાપની વાત વિચારતો હોય, નાસ્તિક હોય, જેનું મન દુવિધામાં પડેલું હોય તથા જે માત્ર તર્કવાદી હોય, આ 5 પ્રકારના મનુષ્ય તીર્થફળના ભાગી નથી થતા. જે બ્રાહ્મણ દરરોજ પ્રાતઃકાળે ઉઠીને તીર્થમાં સ્નાન કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત થાય છે. સ્નાનના તત્વને જાણનારા મનીષી પુરુષોએ 4 પ્રકારના સ્નાન બતાવ્યા છે. વાવય, વારુણ, બાધ્ય અને દિવ્ય ગોરજથી કરેલું સ્નાન વાવ્ય કહેવાય છે. સમુદ્ર વગેરેના જળમાં જે સ્નાન કરવામાં આવે છે તેને વરુણ કહે છે. વેદ મંત્રોના ઉચ્ચારણ સાથે જે સ્નાન થાય છે તે બ્રહ્મ સ્નાન છે. તથા વરસાદ અથવા સૂર્યના કિરણો દ્વારા જે જળ આપણા શરીર પર પડે છે તેને દિવ્ય સ્નાન કહેવામાં આવ્યું છે. આ બધા સ્નાનોમાં વારુણ સ્નાન સૌથી ઉત્તમ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યે મંત્રોચ્ચાર પૂર્વક સ્નાન કરવું જોઈએ. સ્ત્રી અને શૂદ્ર માટે સ્નાન સમયે મંત્રનું વિધાન નથી. પ્રાચીન સમયમાં શ્રેષ્ઠ તીર્થ પુષ્કરમાં જ્યાં નંદા સંગમ છે ત્યાં નંદાના કહેવાથી રાજા બ્રહ્મભજન કાર્તક માસમાં પુષ્કર સ્નાન કરીને વ્યાર્ગ યોનિથી મુક્ત થયા હતા. અને નંદા પણ કાર્તિકમાં પુષ્કરના સ્પર્શથી પરમધામને પ્રાપ્ત થઈ હતી. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. મિત્રો, આ કથાનો 3જો ભાગ આપણે અહીંયા પૂર્ણ કર્યો. આગલો ભાગ આગલી વિડીયોમાં કરીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.